કેમ છો દોસ્તો, મજામાં? મારે આ મિસ્ટર ટીએસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે યુટ્યુબ ચેનલ બનાવવા માટે શેની જરૂર પડે છે। અને ઘણા બધા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કે યુટ્યુબ ચેનલ બનાવવા માટે પૈસાની જરૂર પડે છે, સાથે સાથે યુટ્યુબ ચેનલ બનાવવા માટે લેપટોપ, ટ્રાયપોડ, કેમેરો, માઇક્રોફોન, વાઈફાઈ આ બધાની જરૂર પડે છે। આવા ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે। તો આજના વિડીયોમાં હું તમને આ સારા બધા પ્રશ્નોના આન્સર જવાબ આપવાનો છું। તો આ વિડીયોને અંત સુધી જોતો, સાથે સાથે ચેનલ બનાવવા માટે અને ચેનલ પર કામ કરવા માટે શેની જરૂર પડે છે એ પણ હું તમને જણાવવાનો છું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। યુટ્યુબ પર 4 વર્ષથી મારો જે એક્સપિરિયન્સ છે, જે અનુભવ છે એ હું તમારી સાથે શેર કરવાનો છું। તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે બેલ આઇકોન પ્રેસ કરી લેજો, કેમ કે તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। સૌથી પહેલાં તો હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં કે શું યુટ્યુબ પર આવવા માટે કે ચેનલ બનાવવા માટે પૈસાની કે કમ્પ્યુટર, લેપટોપ, ટ્રાયપોડ કે વાઈફાઈ કે માઇક્રોફોન આ બધાની જરૂર પડે છે? તો મારો જવાબ હશે ના, કેમ કે તમારે સ્ટાર્ટિંગમાં આ બધાની કશાની જરૂર નથી। તમારી પાસે એક સ્માર્ટફોન હશે તો તેનાથી તમે બધું કરી શકશો। મેં 1 વર્ષ સુધી મારા સ્માર્ટફોનથી જ વિડીયો બનાવ્યા છે અને અપલોડ કર્યા છે, અને તેનાથી જ મેં મારી ચેનલને મોનેટાઈઝ કરાવી છે। આગળ જતાં મેં બધું લીધું, પણ ત્યારે સૌથી પહેલાં તો મેં મારા મોબાઈલથી જ મેં બધું કર્યું હતું। તો તમારે અત્યારે કશાની જરૂર નથી, બસ એક સ્માર્ટફોન હશે તો તેની અંદર કેમેરો પણ મળી જશે, સારો વોઇસ પણ રેકોર્ડિંગ કરી શકશો, તેના અંદર સારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે વિડીયો એડિટિંગ પણ કરી શકો છો, અને જે પણ કામ હશે તે તમે તમારા સ્માર્ટફોનની અંદર જ કરી શકશો। અને વિડીયો અપલોડ કરવા માટે તો તમારે વાઈફાઈની જરૂર નથી, કેમ કે અહીંયા તમે સિમ કાર્ડની અંદર રિચાર્જ પણ કરાવ્યું હશે 1 મહિનાનું કે 3 મહિનાનું, તેના પર તમે તેનાથી જ વિડીયો અપલોડ કરી શકશો આસાનીથી। તો તમારે સ્ટાર્ટિંગની અંદર અત્યારે કશાની જરૂર નથી, બસ એક સ્માર્ટફોન હશે તો તેનાથી તમે વિડીયો બનાવીને અપલોડ કરી શકશો અને તમારી ચેનલને તેના પર મેનેજ કરી શકશો। તો અહીંયા તમને સૌથી પહેલાં તો તમારી યુટ્યુબ ચેનલ બનાવવા માટે એક સ્માર્ટફોનની જરૂર પડશે। બીજા નંબરે તમારે યુટ્યુબ ચેનલનું નામ યુનિક શોધવું પડશે, કેમ કે અહીંયા તમે જે પણ કેટેગરી સિલેક્ટ કરશો તેની અંદર તમે અલગ અલગ નામ અહીંયા તમને યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તમે ટેકનિકલમાં આવવા માગતો હોય, ટેકનિકલ કેટેગરીમાં તો તેના પર ઘણા બધા નામ છે, પણ તમારે યુનિક નામ શોધવાનું છે। તો તમારી કેટેગરી હિસાબથી તમારે યુનિક નામ શોધવાનું છે, કે તમે ટેકનિકલ કેટેગરી સિલેક્ટ કરો છો કે કુકિંગ સિલેક્ટ કરો છો, વ્લોગિંગ સિલેક્ટ કરો છો, ગેમિંગ સિલેક્ટ કરો છો કે એજ્યુકેશન સિલેક્ટ કરો છો, જે પણ કેટેગરી સિલેક્ટ કરવાના હશો તેની અંદર તમારે યુનિક નામ તમારી ચેનલનું નામ રાખવાનું છે। તો અહીંયા તમે સૌથી પહેલાં તમારું ચેનલનું નામ તમે શોધી રાખજો, જેથી કરીને તમે આગળ ચેનલ જ્યારે બનાવો ત્યારે તે નાખી શકો અને આગળ જતાં કંઈ પર પ્રોબ્લેમ ના આવે। આગળ જતાં તમે ચેનલ નેમ ચેન્જ કરી શકશો, પણ અત્યારે તમે જે નક્કી કરશો તો તેના પર તમારી ચેનલ રેન્કિંગ કરી જશે, તે કીવર્ડ પર રેન્કિંગ કરી જશે, તો તમારે આગળ જતાં ચેનલને રેન્કિંગ કરાવવાની જરૂર નહીં પડે ફરી। તો અહીંયાથી તમારે પહેલાંથી જ ચેનલનું નામ યુનિક શોધી લેવાનું છે। તો આ તો થઈ ગયું। બીજા નંબરે તમારી ચેનલનું નામ શોધી રાખવાનું છે। ત્રીજા નંબર પર તમારે એક જીમેલ એકાઉન્ટ હોવું જોઈએ, તેથી કરીને તમે યુટ્યુબ ચેનલને લોગિન કરી શકશો, મતલબ જીમેલ એકાઉન્ટથી જ તમે યુટ્યુબ ચેનલ બનાવી શકશો। તો અત્યારે તો દરેકના સ્માર્ટફોનમાં જીમેલ એકાઉન્ટ હશે જ, કેમ કે જીમેલ એકાઉન્ટ તમે ગૂગલ પ્લે સ્ટોર માટે વાપરતા હશો, યુટ્યુબ ચેનલ માટે વાપરતા હશો, ગૂગલનું જે પણ પ્રોડક્ટ છે, ગૂગલ ડ્રાઈવ છે, ગૂગલ ફોટો છે, તેની અંદર જીમેલ એકાઉન્ટ તો હશે જ, અને જીમેલ એકાઉન્ટથી જ તમારા સ્માર્ટફોન ચાલશે, તો જીમેલ એકાઉન્ટ તો હશે જ। પણ હું તમને તે સજેસ્ટ નહીં કરું, કેમ કે તે એક નોર્મલ જીમેલ એકાઉન્ટ છે કે જ્યારે તમે સ્માર્ટફોન લીધો હશે તો તમે તૈયારીમાં જેમ તેમ કરીને મોબાઈલ નંબર નાખીને યા તમારું નામ નાખીને, જન્મ તારીખ નાખીને તમે જીમેલ એકાઉન્ટ બનાવ્યો છે, પણ અહીંયા તમારે એક પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ બનાવવાની જરૂર પડશે। કેમ કે અહીંયા કે અત્યારે તમે નોર્મલ એકાઉન્ટથી તમે જો લોગિન કરી લેશો, યુટ્યુબ ચેનલ બનાવી દેશો, તો આગળ જતાં તમારી ચેનલ જો ગ્રો કરી જશે, સારા સબસ્ક્રાઈબર થઈ જશે અને કોઈ હેકર તમારી ચેનલ પર અટેક કરશે તો તે આસાનીથી તમારી યુટ્યુબ ચેનલને હેક કરી લેશે, કેમ કે તમે એક પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ નથી બનાવ્યો। તો અત્યારથી તમે અગર એક પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ બનાવશો તો કોઈ પણ હેકર તમારી ચેનલને હેક નહીં કરી શકશે, કેમ કે તેનો એક્સેસ તમારી પાસે હશે, અને જો હેકર તમારો પાસવર્ડ અને જીમેલ એકાઉન્ટ પણ જાણી લેશે, જો તમે પ્રોફેશનલ એકાઉન્ટ બનાવે છે તો પણ તે હેકર તમારી યુટ્યુબ ચેનલને હેક નહીં કરી શકે। એટલા માટે એક પ્રોફેશનલ એકાઉન્ટ
જીમેલ એકાઉન્ટની જરૂર પડશે. તો એક પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવી શકાય તેના પર હું એક વિડીયો બનાવવાનો છું. તો તે વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ વિડીયો તે જ આવવાનો છે, તો તે જોવાનું ના ભૂલતા. તો અહીંયા ત્રીજા નંબર પર થઈ ગયું કે જીમેલ એકાઉન્ટ એક પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ હોવો જરૂરી છે. ચોથા નંબર પર વાત કરીએ તો ચોથા નંબર પર આવશે લોગો. તમારા યુટ્યુબ ચેનલ માટે એક લોગો પણ જરૂર પડશે. જે લોગોની અંદર તમે તમારી ચેનલનું જે નામ છે તેના પર એક લોગો બનાવીને અપલોડ કરી શકો છો, યા તમે તમારું જે પ્રોફાઇલ જે રાખવા માગતા હોય જે મતલબ ચેનલ પર એ તમે તમારો ફોટો પણ રાખી શકો છો. તો તમારી કેટેગરી હિસાબે તમે તમારી રીતે અહીંયા લોગો બનાવી શકો છો. અને તમને જો તેના પર વિડીયો જોતો હશે તો હું તેના પર વિડીયો બનાવીશ કે કેવી રીતે યુટ્યુબ ચેનલનો લોગો બનાવી શકાય યુટ્યુબ ચેનલના નામથી. તો તેના પર પણ વિડીયો આવશે, તો તે પણ જોવાનું ના ભૂલતા. તેના વગર તમે તમારી પ્રોફાઇલ જો તમારો ફોટો હશે તે પણ તમે અપલોડ કરી શકશો. તો ચોથા નંબર પર એ પણ તમારે લોગોની જરૂર પડશે. હવે છેલ્લે એક વસ્તુની જરૂર પડશે અને એ હશે તમારો મોબાઈલ નંબર એટલે કે સિમ કાર્ડ. તમારી સ્માર્ટફોનની અંદર જે ચેનલ તમે સ્માર્ટફોનની અંદર ચાલુ કરવાના છો એ સ્માર્ટફોનની અંદર એક સિમ કાર્ડ હોવું જરૂરી છે. અને જે તે નંબર છે તે નંબરને તમારી યુટ્યુબ ચેનલ સાથે વેરીફાઈ કરવાનું છે. એટલે કે તમારો જે મોબાઈલ નંબર છે તો તમારી ચેનલે તમારા મોબાઈલ નંબર સાથે વેરીફાઈ કરશો તો જ તમે વિડીયો અપલોડ કરી શકશો. અને તે અગત્યનું છે. એટલા માટે તમારી યુટ્યુબ ચેનલને લિંક કરવું પડશે, વેરીફાઈ કરવું પડશે તમારા મોબાઈલ નંબર સાથે. તો આવી રીતે તમારે 5 વસ્તુની જરૂર પડશે. એક તો સ્માર્ટફોન, બીજા નંબરે તમારે આવશે યુનિક ચેનલનું નામ, ત્રીજા નંબરે પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ, ચોથા નંબર પર તમારો લોગો અને પાંચમા નંબર પર તમારે એક મોબાઈલ નંબર હોવો જોઈએ. બસ આટલાની જરૂર છે અને આનાથી તમે તમારી યુટ્યુબ ચેનલ બનાવી શકો અને તેના પર વિડીયો અપલોડ કરી શકો. તો મિત્રો મેં તમને જણાવ્યું કે યુટ્યુબ ચેનલ બનાવવા માટે શેની જરૂર પડે છે અને શેની જરૂર નથી પડતી. અને અહીંયા મેં તમને જે 5 વસ્તુ જણાવી કે આની જરૂર પડે છે એ તમારી પાસે હશે તો તમે યુટ્યુબ ચેનલ બનાવી શકશો અને વિડીયો અપલોડ કરી શકશો. તેના વગર તમારે કશાની જરૂર પડશે નહીં. અને આગળ મારા ઘણા બધા વિડીયો આવવાના છે કે પ્રોફેશનલ જીમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવાય, પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવાય અને ઘણા બધા વિડીયો આવવાના છે જે તમારા જોવા લાયક હશે, જે તમારા માટે એક જાણકારી હશે. અને મારા યુટ્યુબ પર મારો જે 4 વર્ષનો એક્સપિરિયન્સ છે, જે અનુભવ છે, હું એ તમારી સાથે શેર કરવાનું છું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી સાથે જોડા જાઓ અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો, કેમ કે આગળના વિડીયો તમને નોટિફિકેશન મળી રહે અને તે તમે વિડીયો જોઈ શકો અને યુટ્યુબ વિશે જાણકારી લઈ શકો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ વિડીયો તમને કેવો ગમ્યો. અને આવનારા વિડીયો જોવા માટે